નમસ્કાર. ક્યારે એવું બન્યું છે કે ડર તમને રોકી રાખે છે, જાણે કોઈ અદૃશ્ય દિવાલ હોય? આજે આપણે ધર્મગ્રંથના એક એવા વાક્ય પર વાત કરીશું જે ડર પર જીત મેળવવાનો એકદમ સ્પષ્ટ રસ્તો બતાવે છે. તો આ વાક્ય જ આખા વિષયનું કેન્દ્ર છે. એકદમ સાફ કહે છે કે ડર, ભય એ યહોવા તરફથી નથી. તો પછી સવાલ એ થાય કે આ ડર આવે છે ક્યાંથી? અને જો યહોવા ડર નથી આપતા તો પછી એના બદલામાં શું આપે છે? ચાલો આને જરા ખોલીને સમજીએ. તો ચાલો આ વાતમાં જરા ઊંડા ઉતરીએ. આ શિક્ષણ શું કહે છે ખબર છે? કે જ્યારે પણ મનમાં ડર, શંકા કે પાછું હટી જવાનો વિચાર આવે ને તો સમજી લેવાનું કે એ યહોવાની પ્રેરણા નથી. ના, એ કોઈ બહારનો પ્રભાવ છે. તો પછી સૌથી અગત્યની વાત એ બની જાય છે કે આપણે પારખીએ કે આ વિચારો અને લાગણીઓ આવી ક્યાંથી રહી છે. શું એ આપણને મજબૂત બનાવે છે કે પછી અંદરથી ખોખલા અને નબળા? અને આ જ આપણને આપણા પહેલા અને સૌથી મહત્વના પગલાં પર લાવે છે કે આપણે આ અલગ અલગ પ્રભાવોને ઓળખતા, પારખતા શીખવું પડશે. જુઓ, અહીં એક બહુ જ મહત્વની ચેતવણી છે કે દરેક આત્મા પર, એટલે કે દરેક વિચાર કે લાગણી પર આંખ બંધ કરીને વિશ્વાસ ના કરી લેવાય. પહેલાં એને ચકાસવું પડે, પારખવું પડે કે ભાઈ આ આપણને કઈ બાજુ લઈ જઈ રહ્યું છે. તો અહીંયા છે ને બે રસ્તા એકદમ સ્પષ્ટ દેખાય છે. એક છે જગતનો આત્મા, જે ડર, નબળાઈ અને ગુલામી તરફ લઈ જાય છે. અને બીજો રસ્તો છે યહોવાનો આત્મા, જે સામર્થ્ય, પ્રેમ અને સાચી સમજણ આપે છે. પસંદગી આપણી છે. અને ધર્મગ્રંથમાં આવા બીજા પણ ઘણા નકારાત્મક પ્રભાવોની વાત છે, જેમ કે એક જડતાનો આત્મા, જે આપણને સાચું જોતા અને સાંભળતા રોકે છે. કે પછી ગુલામીનો આત્મા, જે ફરી પાછા આપણને ડરના બંધનમાં જકડી લે છે. તો સવાલ એ જ છે, જો ડર સમસ્યા છે તો એનો ઈલાજ શું છે? યહોવા આપણને શું આપે છે? જવાબ છે 3 શક્તિશાળી ભેટો, એક પછી એક. ચાલો એને સમજીએ. સૌથી પહેલા વાત કરીએ પહેલી ભેટની. તો ડરને હરાવવા માટેની પહેલી ભેટ છે સામર્થ્ય. અને આ કોઈ શારીરિક તાકાતની વાત નથી હો. આ છે અંદરની હિંમત, એક એવી દ્રઢતા જે આપણને ટકાવી રાખે. એટલે કે આ શક્તિ માંસપેશીઓની નથી, પણ મનની છે. એક એવી અંદરની તાકાત જે ગમે તેવા તોફાનમાં પણ આપણને સ્થિર રાખે, ભાગી જવાને બદલે એનો સામનો કરવાની હિંમત આપે. આનું એક જબરદસ્ત ઉદાહરણ છે. જ્યારે શરૂઆતના ખ્રિસ્તીઓને ધમકીઓ મળવા લાગી ત્યારે એમણે શું કર્યું ખબર છે? એમણે એવું ન કહ્યું કે હે પ્રભુ, આ ધમકીઓ દૂર કરી દો. ના, એમણે પ્રાર્થના કરી કે અમને આ ધમકીઓનો સામનો કરવાની હિંમત આપો. વિચાર તો કરો, કેટલી મોટી વાત છે આ. અને એનું પરિણામ શું આવ્યું? તેઓ પવિત્ર આત્માથી ભરાઈ ગયા અને હિંમતથી બોલવા લાગ્યા. આ સીધું કનેક્શન બતાવે છે કે યહોવાનો આત્મા ડરને હટાવીને હિંમતથી જીવવાની અને બોલવાની તાકાત આપે છે. ચાલો હવે વાત કરીએ બીજી ભેટની, અને એ છે પ્રેમ. અને કદાચ આ જ ડરનો સૌથી મોટો અને શક્તિશાળી દુશ્મન છે. પણ સવાલ એ છે કે પ્રેમ કઈ રીતે ડરને હરાવી શકે? આ બંને વચ્ચે શું સંબંધ છે? આ શિક્ષણ પ્રમાણે જ્યાં સંપૂર્ણ પ્રેમ હોય ને ત્યાં ડર માટે કોઈ જગ્યા જ નથી. એ ટકી જ ન શકે. આને જરા સમજીએ. ડરના મૂળમાં શું હોય છે? મોટાભાગે સજાની બીક, કશું ખરાબ થવાનો ભય. પણ સંપૂર્ણ પ્રેમ શું કરે છે? એ આ સજાના ડરને જ જડમૂળથી ઉખાડી નાખે છે. અને જો સજાનો ડર જ ન રહે તો પછી ભય શેનો? આ વાત સંબંધોમાં આવેલા બદલાવને બહુ સરસ રીતે બતાવે છે. એક તરફ છે ગુલામીનો આત્મા, જે ડરમાં જીવતા ગુલામ જેવું ફીલ કરાવે છે. અને બીજી તરફ છે દત્તકપણાનો આત્મા, જે આપણને એક બાળકની જેમ પોતાના પિતા પાસે સુરક્ષિત મહેસૂસ કરાવે છે. અને બસ આ જ સંબંધ ડરને પ્રેમમાં પલટી નાખે છે. ઓકે, તો હવે આપણે આવી ગયા છીએ ત્રીજી અને છેલ્લી ભેટ પર. અને આ એવી ભેટ છે જે પહેલી બે ભેટોને સંતુલિત કરે છે. એ છે સ્વસ્થ મન. આ બેલેન્સ માટે બહુ જ જરૂરી છે. કેમ કે જરા વિચારો, ડહાપણ વગરની શક્તિ કેવી હોય? બેલગામ ઘોડા જેવી, ક્યાંય પણ ભટકી શકે. અને સમજદારી વગરનો પ્રેમ, એ આંધળો હોઈ શકે છે, જે નુકસાન પણ કરી શકે. એટલે જ સ્વસ્થ મન આ બંનેને સાચી દિશામાં વાળીને રાખે છે. તો આનો અર્થ એ બિલકુલ નથી કે આપણે વિચાર્યા વગર બસ નિર્ભય બની જઈએ. જુઓ, એક પાગલ માણસને પણ કોઈનો ડર નથી હોતો, પણ એની પાસે સમજણ નથી હોતી.
સ્વસ્થ મન એટલે ડાપણ અને સંયમ સાથેની હિંમત. એ છે સાચી તાકાત. તો આ ત્રણેય ભેટો સામર્થ્ય, પ્રેમ અને સ્વસ્થ મન કોઈ અલગ અલગ ટૂલ્સ નથી. ના, આ તો એક સંપૂર્ણ આધ્યાત્મિક કવચ છે. એક એવું બખ્તર જે ડર સામે લડવા માટે એક સાથે એક ટીમ તરીકે કામ કરે છે. આ આખી વાત એ બતાવે છે કે સાચી આધ્યાત્મિક તાકાત ફક્ત હિંમતમાં નથી, પણ હિંમત, પ્રેમ અને ડાહપણના સંતુલનમાં છે. તો અંતમાં એક સવાલ વિચારવા જેવો છે. જો આ ત્રણેય એક સાથે કામ કરે છે, તો જ્યારે આમાંથી કોઈ એક પણ વસ્તુ ખૂટકી હોય ત્યારે શું થાય? આપણી શક્તિ, પ્રેમ અને નિર્ણયો પર એની શી અસર પડે? વિચારજો.